વાડી સ્વામિનારાયણ મંદિરના 150 વર્ષની ઉજવણી નિમિત્તે ભક્તિ અને માનવ સેવાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત મહોત્સવના ત્રીજા દિવસે હજારો હરિભક્તોની હાજરીમાં આધ્યાત્મિકતાનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. મહોત્સવ દરમિયાન વાડી મંદિરના મહંત પૂજ્ય કે શાસ્ત્રી સ્વામીનો 77મો જન્મ ઉત્સવ પ્રેરણાદાયી રીતે ઉજવવામાં આવ્યો હતો. આ અવસરે જલગાંવ સ્વામિનારાયણ આઈ હોસ્પિટલ દ્વારા 250 જરૂરિયાતમંદ દર્દીઓના મફત મોતિયાના ઓપરેશન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે સ્વામીજીના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીમાં 1008થી વધુ સમૂહ લગ્ન અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણના અનેક કાર્યો થયા છે. પૂજ્ય નવતમ પ્રકાશદાસજી સ્વામીએ વડોદરાની ધરા પર સદગુરુ ગોપાળાનંદ સ્વામીના પ્રતાપ અને રાજવી પરિવાર સાથેના સત્સંગ સંબંધોને યાદ કર્યા હતા. પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામીએ ભક્તિ ચિંતામણી ગ્રંથના માધ્યમથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમણે સ્ત્રી સન્માન અને બાળકોના શિક્ષણ પર ભાર મૂકતા જણાવ્યું કે જ્યાં નારીનું અપમાન થાય છે ત્યાં ભગવાન ક્યારેય પ્રસન્ન થતા નથી. વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા. હજારો ભક્તોએ શિસ્તબદ્ધ રીતે કથા શ્રવણ બાદ મહાપ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર વડોદરા હાલ ભક્તિમય માહોલમાં તરબોળ છે અને વાડી મંદિરનો આ મહોત્સવ સમાજ માટે નવી દિશા કંડારી રહ્યો. સમગ્ર વડોદરા હાલ ભક્તિમય માહોલમાં તરબોળ છે અને વાડી મંદિરનો આ મહોત્સવ સમાજ માટે નવી દિશા કંડારી રહ્યો છે.